પ્રજાપંખ સચિનમાં સ્વાગત છે। આજના સંચારમાં સચિનના કનકપુર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રાત્રે 12:30 કલાકે બે બાઇકસવાર ઇસમો વચ્ચે બોલાચાલી થતાં ચાકુબાજીની ઘટના સામે આવી છે। મામલો જૂની અદાવતને કારણે ઉગ્ર બન્યો હતો। આ અંગે બંને પક્ષ દ્વારા સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। સચિન પોલીસે તરત જ કાર્યવાહી કરતા અનેક કલમો હેઠળ સામસામે ગુનો દાખલ કરી સંડોવાયેલા તમામ શંકાસ્પદ આરોપીઓને 24 કલાકની અંદર સચિન પોલીસે પકડી પાડ્યા હતા। મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ સચિનની મંગલમ સોસાયટીમાં રહેતા સન્ની મહેન્દ્ર સોનકરે ફરિયાદ નોંધાવી હતી કે તેની સાથે આવેલી જૂની અદાવતના કારણે દીપક નામના યુવકે તેને ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી। ઈજાગ્રસ્તને તરત જ સમર્પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સામસામી ફરિયાદ મળતા જ પોલીસે સત્યમ અને દીપક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। પોલીસે આ ઘટનામાં સામેલ રહેલા કુલ 4 આરોપીઓ 1. સન્ની મહેન્દ્ર સોનકર 2. રાધેશ્યામ ઉર્ફે શિવા દશરથ સોનકર 3. કિશન શેષરાવ દેવકર 4. દીપક નરેશચંદ્ર ખટીકને ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના આધારે તરત જ ઝડપી લીધા હતા। આ બનાવના આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા સચિન પોલીસે તેમને લઈને કનકપુર જગન્નાથ મંદિર નજીક ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં સમગ્ર ઘટનાની પુનરુત્પત્તિ કરાઈ હતી। આ પ્રશંસનીય કામગીરીમાં નીચેના પોલીસ અધિકારીઓ અને જવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી। પોલીસ ઇન્સ્પેક્ટર P.N. વાઘેલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર N.D. ડામોર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.D. સિંઘ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.K. રત્નુ, અહેકો ઇન્દ્રજીતસિંહ અમરસિંહ, અહેકો સહદેવસિંહ ગજેન્દ્રસિંહ, અહેકો સંજયભાઈ ધનશ્યામભાઈ, અહેકો રવિરાજસિંહ અજીતસિંહ, અહેકો વિજયસિંહ ભગવાનભાઈ, અહેકો રાહુલસિંહ બળવંતસિંહ, અપોકો રાજેશભાઈ પ્રભુભાઈ, અપોકો મેહુલરાજ મેરુભા, અપોકો પ્રકાશભાઈ બાબુભાઈ, અપોકો દશરથભાઈ માવજીભાઈ, અપોકો પરેશભાઈ લક્ષ્મણભાઈ તથા અપોકો જયપાલસિંહ મહેન્દ્રભાઈ હતા। સચિન પોલીસની આ ઝડપી અને સચોટ કાર્યવાહી પ્રશંસનીય છે, જેનાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું સઘન પાલન થાય તેવો સંદેશ જાય છે। P.I.P. વાઘેલા શું કહે છે સાંભળીએ। સચિન પોલીસ સ્ટેશન કનકપુર ચોકી ખાતે એક બનાવ બન્યા હતા, જેમાં સામસામે ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। જેમાં 2 ગ્રુપ હતા યંગસ્ટરના અને સામસામે છુરાબાજીના બનાવ બનેલા હતા। જે કામે આજરોજ સચિન પોલીસ સ્ટેશનના કનકપુર ચોકીના તપાસ અધિકારી સિંઘ સાહેબ અને બીજા સ્ટાફ સાથે સ્થળ ઉપર આવી રિકન્સ્ટ્રક્શન પંચનામું અત્યારે હાલમાં તજવીજ હાથ ધરવામાં આવેલી છે, જેના કામે સ્થળ ઉપરથી વિશેષ પુરાવા મેળવી ગુનાના કામે પુરાવા સંદર્ભે રાખવાના હોય, જેથી આજરોજ અત્યારે જે બનાવ સ્થળ છે ત્યાં ટીમ સાથે આવેલા છે અને આજે બનાવ બનેલા હતા એ અનુસંધાને અત્યારે પુરાવા મેળવવાની કામગીરી ચાલુ છે। આજે 2 જે ગ્રુપ છે છોકરાઓના અને યંગસ્ટર છે, અને જે કહેવાય કે ભાઈ એકબીજાને પરિચિત હતા, પણ 2 વચ્ચે બોલચાલના બનાવ અગાઉ બનેલા હતા। જે દિવસે બનાવ બન્યા એમાં તો સામસામે આવી જતા ઉગ્રતામાં આ રીતનો અહીંયા બનાવ બનેલો છે।